જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામે ખેડૂતો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ તંત્ર દ્વારા આ સભાને મંજૂરી આપવામાં આવી ન હતી. છતાં પણ ગુજરાતના ગામે ગામથી ખેડૂત આગેવાનો આવી પહોંચ્યા હતા. તારીખ 24 ઓક્ટોબરના રોજ ખેડૂતો દ્વારા ખેતી અને ખેડૂત બચાવવા માટે ચર્ચા વિચારણા કરવા માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડરપોક અને ખેડૂત વિરોધી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી અને મંજૂરી ન મળેલ હોવાની જાહેરાત કરવા છતાં ગુજરાતના ગામે ગામથી ખેડૂત આગેવાનો આવી પહોંચ્યા હતા. ત્યારે ના છૂટકે બાદલપુર ગામના ક્રાંતિકારી પૂર્વ સરપંચ રમેશભાઈ ભીમાણીના વાડીએ આવેલા મહેમાનોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત તમામ ખેડૂતો દ્વારા ભવિષ્યમાં પોતાના પૂરતું જ વાવેતર કરવું એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તંત્ર દ્વારા મંજૂરી મળે ત્યારે તમામ ખેડૂતોને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં પૂરતો ભાવ મળતો ન હોય, ખેતી અને ખેડૂત બરબાદ થઈ ગયા છે, જેના પરિણામે અનેક ખેડૂત પરિવારોએ આત્મહત્યા જેવી ગંભીર પગલાં લેવા પડ્યા છે. સવાલ એ છે કે આ મૂંગી અને બહેરી સરકાર ખેડૂતોની વેદના સાંભળશે ખરી? ઉદ્યોગપતિઓને મફતમાં જમીન આપતી અને અરબો રૂપિયાના દેણા માફ કરતી આ સરકાર શું ખેડૂતોની વહારે આવશે કે નહીં? જો ભવિષ્યમાં ખેડૂત પોતાની જરૂરિયાત પૂરતું જ વાવેતર કરશે તો દેશમાં લોકોને અનાજના ફાંફા પડી જશે, જેને લઈને અનાજ વિદેશથી આયાત કરવું પડશે અને ભયંકર મોંઘવારી ફાટી નીકળશે. તો શું હજુ આંધળી સરકારની આંખો નહીં ઉઘડે? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુલતાન ચૌહાણ, બિલખા. જૂનાગઢ જિલ્લા તાલુકાનું ગામ છે બાદલપુર. ત્યાં કણે એક ખેડૂતો ભેગા થવાના અને એટલા માટે કે ખેડૂત પોતાની વ્યથા વેદના જણાવી શકે કે ભાઈ આ ખેતી પરવડતી નથી, ખર્ચા ખૂબ વધતા જાય છે અને ખેતી પોહાતી નથી, તો આપણે આનો ભાવ પૂરા મળતા નથી, નુકસાની આવી કુદરતી બીજી આવે તો આનો ઉકેલ શું કરવો આપણે? આ માટે થઈ અને ખેડૂતોને અહીંયા બોલાવ્યા હતા કે ભાઈ દરેક પોતાનું સજેશન કરે કે આપણે ખેડૂતોએ હવે શું કરવાનું? આટલા ખર્ચાઓ થાય, મુસીબત આવે, તકલીફ આવે, ખેડૂત કર્જામાં ડૂબતો જાય, તો આનો રસ્તો શું કરવો? તો દરેક ખેડૂતો પોતપોતાની રીતે સજેશન આપીને નક્કી કરે કે ભાઈ એક વાત એવી થતી કે જો ઉત્પાદન ઘટે, ઓછું થાય તો સ્વાભાવિક ભાવ સારા મળે. તો આવી રીતે શું આનો રસ્તો કરવો, કેવી રીતે કરવું, એના માટે થઈને ખેડૂતો ભેગા થયા હતા. એટલે અહીંયા ખેડૂતની ભાઈ છે એમની વાડીએ આવ્યા, અમે ખેડૂતો ભેગા થયા અને રજૂઆત કર્યા. અને હું તો ખાસ પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી 7 વર્ષથી કરું છું, કરાવું છું અને એનો સંદેશો દીધો. પહેલો એક પ્રાકૃતિક ખેતી કરશે એટલે DAP, યુરિયા, જંતુનાશક, ઝેરી દવાઈઓ એનો ખર્ચો બચશે, જમીન ઝેર મુક્ત થાય છે અને જમીન સુધરતી જાય છે. આ ખાસ મારો સંદેશો છે. મારું નામ ભીખાભાઈ દાણભાઈ ભીમાણી, રહું છું ચેતરનગર. બરોબર. અમારા અટાણે ઉત્પાદનના નામે કાંઈ નથી, માથે બાવઠા થયા કર્યા અને સરકાર કોઈ ધ્યાન દેતી નથી જરાય. અને યાર્ડમાં માલ લઈ જાઓ, અટાણે કોટાનો ભાવ છે, કોટાના ભાવમાં મગફળી એટલે નોકરિયાત વર્ગ 5,000 રૂપિયા ખેડૂત પાસે લે, શેના લે છે એ પૈસા, શેના લે પૈસા? તોય સરકાર ધ્યાન દેતી નથી. નોકરિયાતને બધા સહાય છે કે એના પગાર વધારી દે, એને ભથ્થું વધારી દે, એને મોંઘવારી વધારી દે, ખેડૂતોને કાંઈ નહીં. ખેડૂતો પાયમાલ થઈ ગયા, ખેતી બંધ કરવી પડશે હવે. તો સરકાર ધ્યાન દેતી નથી. નોકરિયાતના પગાર વધારો, બધું વધારો એને. બરાબર. બીજું કયો હવે? હું રમેશભાઈ ભીમાણી, બાદલપુર પૂર્વ સરપંચ. કૃષ્ણકુમારસિંહજી મહારાજના જીવન ઉપરથી એક પ્રેરણા લઈ આજનો એક મારો વિચાર સમગ્ર ગુજરાતના ખેડૂતો સામે મૂકું છું કે ભાઈ ખેતી બચાવવી હોય, ખેતી દિવસે દિવસે મોંઘી થઈ ગઈ છે, ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, તો એના માટે શું કરવું? એના માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો આવ્યા હતા. મોરબી, સુરત, માંગરોળ, જામનગર, બધા અમે મારી ખેતરની અંદર મળી અને એક વિચારણા કરી કે ભાઈ ખેતીમાંથી બચવું હોય તો પ્રોડક્શન જે ખર્ચ છે એ ઘટાડવું. કેવી રીતે ઘટાડવું? 50% વાવેતર ઘટાડીએ તો ઓટોમેટિક 50% ખર્ચ થઈ શકે. એ ઉપર ચર્ચા કરી, બધાએ સ્વીકાર્યું અને ભવિષ્યમાં આગળ વિચારી અને રણનીતિ નક્કી કરી અને આગળ આ વધવામાં સૌ એગ્રી થયા. તમે 50% જે વાવેતર કરવાની વાત કરો છો, ત્યારે તમારી જે આવક છે એ ઘટશે, તો એને પહોંચી વળવા માટે તમે શું કરશો? એને પહોંચી વળવા માટે જે 50% ખેતર ખાલી રાખ્યું એમાં નિરણ વાવી, 2 ભેંસું રાખશું, દૂધ વેચીને અમારો જીવન નિર્વાહ અમે કરશું.
ટૂંકમાં કૃષિ ઉત્પાદન અત્યાર સુધી કરતા હતા, હવે દૂધ ઉત્પાદનના પણ વિચાર કરો છો? હા, હજી કરવું જ પડે, ડાયવર્ટ થવું જ પડે, સવાલ જ નથી ને.